અમરેલીમાં સામાજિક સહકાર અને માનવતાને સંદેશ આપતી વધુ એક અનોખી પહેલ શરૂ થઈ છે। અમરેલીના નેતા ડોક્ટર ભરત કાનાબારની સન્ડે ઓન સાયકલ પહેલ બાદ હવે લિફ્ટ કરા દે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। રસ્તા પર જરૂરિયાતમંદ વ્યક્તિને સહજતાથી લિફ્ટ આપીને એકબીજાની મદદ કરવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ છે। અમરેલીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લિફ્ટ કરા દે કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીવ વાઘાણી, ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્યો મહેશ કસવાડા અને જનક તળાવરિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આપણે ત્યાં કોઈને લિફ્ટ આપવાની ઓફર કરવી અથવા લિફ્ટ માંગવી બંને હજી સ્વીકૃત વ્યવહાર નથી। જેમ આપણે કોઈની પાસે રસ્તો પૂછી શકીએ એમ જે ખાલી જતો સ્કૂટર કે બાઇક ચાલક હોય કોઈને બેસાડવા માટે ઈચ્છા હોય તો પણ ઘણીવાર સંકોચને કારણે બેસાડી ન શકે। એ જ રીતે રસ્તે જતો માણસ પોતે માંગી ન શકે લિફ્ટ જોતી હોય તો બી। આ એક સંકોચ તોડવાની વાત છે। લોકો સ્વાભાવિકપણે જ્યારે અનુકૂળતા હોય ત્યારે ચાલતા લોકોને લિફ્ટ આપે। એનો ઘણા બધા ફાયદાઓ છે। એક સમાજ પ્રત્યે સંવેદનશીલતા બતાવવાની વાત છે। સાથે સાથે એના ફાયદાઓ છે। એ માણસે રિક્ષા કે બીજું કોઈ વાહન ન કરવું પડે એટલે એમાં ટ્રાફિક ઘટે, ટ્રાફિકનું કન્જેશન ઘટે, અકસ્માતો ઘટે, પેટ્રોલ ડીઝલનો બચાવ થાય, પ્રદૂષણ ઓછું થાય। પણ આ બધી વાત સાઈડમાં છે। મુખ્ય વાત આપણે સામાન્ય માણસ તરીકે એક આપણી કન્સર્ન બતાવીએ